તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને આજની સવાર થઈ ગઈ છે ભાઈ. ને ભાઈ આ જાય છે ખડકાવવા. ઉઠી છું, મોં ધોતું છે, હવે નાહી લઉં, પછી નાસ્તો કરી લઉં, પછી લગભગ જુવાર વાઢવાનું થાય. હવે શું થાય તમે જોજો. તો હું નાહી લઉં. તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને આપણે આપણો પ્રોટીન ચડાવી દીધો છે ને ભાઈ. મારે છે ને વાડીમાં કામ કરતું તો આ જોઈ લે ભાઈ. પથારી પડી ગઈ છે ભાઈ, આંગૂઠાની ખાડા ફાટી ખેડો પકડાય ને એટલે શું કામ ન ભાઈ. દાંતેડો પકડાય તો આપણે કંઈક કામ થાય. હવે જુવાર વાઢવાનું કામ છે બરાબર, એ આપણા દાંતેડો જલાઈ જ નહીં. બેન્ડેજ મારી દીધું, નાવામાં નીકળી ગયા પાછી. તો હવે વાડીમાં મળું તમને. તો મિત્રો હું છે ને તમને દેખાડું લીંબુડીમાં લીંબુ કેવડા આવ્યા છે ભાઈ. સંતરા કેવા હોય એવા એવા લીંબુ છે આમાં. જો અહીંયા આંબાની લાઈન કરી છે ભાઈ, 4 આંબા વાવ્યા છે આમ. અહીંયા લીંબુડીની લાઈન કરી છે, જાયફળી છે, બધું અલગ અલગ છે ભાઈ. અહીંયા ભાઈ નારિયેળની નામ જો, આ લીંબુડી, મીઠો લીંબડું, નારિયેળિયું બધું મોટી મોટી થઈ ગઈ જો. અહીંયા ગુંદો છે, એક બીજી લીંબુડી છે, આ જાંબુડી જેવું કંઈક છે. અહીંયા પાછળ મીઠો લીમડો છે. જોઈ લો ભાઈ ખાલી લીંબુ અમારી લીંબુડીમાં. આવતા નહીં હો ભાઈ કોઈ લેવા. ચાલે તું મારા સગાવાળા મસ્તી કરું છું ભાઈ. ફોન આવે છે મિત્રો, મારો ભત્રીજો છે ને આમાં જો મધ બેઠો છે, જોઈ લો કવડો મોટો મધ છે. હું મધના પાંખામાં સા ઊભો જાઉં. જો આવો બાકી ગયો જરાક તમને છે ને. તો આપણે પાછા મિત્રો છે ને ફોન બોન કાપીને વાડીમાં આવી ગયા છે. આ રહી આપણી માંડવી અને આ છે જુવાર ભાઈ. જુવાર આ કાપવાની છે બરાબર. આ વરસાદમાં છે ને એની પથારી ફરી ગઈ છે. મારા પપ્પાએ બધી વાઢી અને એને ભેરી કરીને આપણે આમાં પંચી આપવાનું છે, દાંતી આપવાનું છે. આપણે હવે તો કાંઈ વાંધો નહીં. મારા મમ્મીને મારો નાનો ભાઈ છે. ખાણીએ ફકી હે જો મારા મમ્મી ને મારો ભાઈ છે નાનો કાપે છે. આપણે કાપવાની હતી પપ્પા. આ છે ને એ દુખે છે બરાબર. દાંતેડો પકડાય ને હાથેથી દાંતેડો પકડી આપણે વાંધો એ છે આપણે બરાબર. ને માંડવી છે આપણે. ને ગજબભાઈ જોરદાર ન થઈ ગઈ. પપ્પા ગયા પાણી પીવડાવે, હવે જોરદાર થઈ ગઈ. હલો ને પાર્સલ લખી ગયો આપણો. ને મિત્રો મારે છે ને એક અંતર આવ્યો છે, સનાયા મંગાવ્યો 5 mlની સીસી. એ આવી ગઈ છે ને. મારો પપ્પા આવે, મારો ભાઈ આવે, 2 ગાડી હોઈ ગઈ છે. મારો ભાઈ તો આવી ગયો, પપ્પા ક્યારે આવે હવે તું જવા દઉં. પપ્પા જ્યારે આવે ત્યારે સામેથી પાર્સલ લઈ લે, પછી નીકળી જાય ગામમાં. બની જાવ છે ને મિત્રો, તમને પછી મળું બરાબર. તો મિત્રો હું જાઉં છું પાછો બરાબર. મારે 17 તારીખ આવવાનું છે ને આજ તો 13 તારીખ જ છે. ભાઈ આવી ગયો લે સનાયા. આમ તો 17 તારીખ મને દેખાડતું હતું. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં આપણે ટુવાલ જે મંગાવ્યો હતો ને તમને કાલ વાત કરી હતી ને, એ છે ને પાછળ રિફંડ કરવાના છે. મંગાવ્યા હતા ટુવાલ ને નીકળ્યા એકદમ ભાઈ. અને ભાઈ સોરી, બર્થડેનો કેક કોઈને ખવડાવી ના થઈ ગયો, કેમ કે ભાઈ મારો છે ને બજેટ ખરાબ હતો ને. ફોનનું કરે કે અને અમુક તો કહે છે અમને કે કેક ના ખવડાવ્યો. ભાઈ મારા આગળ બજેટ ખરાબ છે બરાબર. કરાવી નાખ્યો છો ટેપમાં ને એટલે તો
હવે છે ને તમને પછી ને આમાં જાય ને લીંબુ મને હમણાં ખબર પડી કે લીંબુ આમાં લાગ્યા છે. ઓલા ફેર આવ્યો ને ત્યારે લાગ્યા નતા ને આમાં મોટા મોટા જ ડાયરેક્ટ લાગ્યા છે. જોઈ લ્યો આમાં ઓછા છે, ઓલીમાં બહુ વધારે છે. આમાં જોરદાર લીંબુ છે. જોઈ લ્યો. તો હવે તમને છે ને પછી મળીએ ભાઈ. નીકળવું હવે ગામમાં હું બરાબર. તો મિત્રો હું છે ને નીકળી ગયો છે જો આને લઈને પાછી આપણી જ્યાં બા ઢીલોરાની આ ગાડી જેવી છે ને એક ગાડી ના થાય બરાબર. આ ઓલી આપણે સીધી સાઈડ નવી પડી છે ને નથી એ વાયરું નાખી છે આને ના બરાબર. આ ગાડી જેવી મજા જ ના આવે ભાઈ. આટલું કામ મારા પપ્પાને આ ગાડી જે રાખવા મજા આવે ને ઓનામાં ના આવે. ઓલી તો હવે પૂરો કરતી જોઈએ ભાઈ ગાડીનો કાંઈ ફક્ત ગાડીને જનરલ બનાવવાની સેલ્ફ બેલ્ટ ને બધું નવું હવે સુધી ચાલુ કરવું છે. હું જાઉં છું પછી. તો ભાઈ મારા પપ્પા મળી ગયા છે. મને ક્યાં સીધી સાઈન લેતો એ મને દઈ દે કે હવે જાય આપણે ગામમાં. તો ફાઇનલી આપણે આવી ગયો છે મિત્રો સનાયા. ઓડિયા ન કરો હવે જે વાયરલ કરી દીધો ઉતારી બોલા. તો આને છે ને મિત્રો હવે અનબોક્સિંગ કરી જ નાખીએ બરોબર બરાબર. ચાલુ હોય ભાઈ. મેં તો મંગાવ્યો તો સનાયા ના તો લવીશ મસ્ક નીકળ્યો. અસંભવ અસંભવ. તો મેં પેલા મંગાવ્યો ભાઈ આ તો લવીશ મસ્ક નીકળ્યો. આને અનબોક્સિંગ કરી નાખીએ હવે. સનાયા આવવામાં છે ભાઈ. હવે કેવો નથી પપ્પાને પૈસા દીધો. સોળ તારીખ આવશે ભાઈ સાંજે. પણ ખબર નથી મેં પેલા મંગાવ્યો હતો ને ઓર્ડર થયો ને. ચાલો તો ખરી હવે બોક્સા ઘરે દે પણ અરે આટેથી નહીં નીકળે ભાઈ. हाँ ये कर लो पहले. આને જલ્દી છે જોઈ જારાવ ખુલ્લો ઊંધો લટી લગાવી દઈએ. લટી લગાડ નાખીએ ભાઈ. બે લગાવી ત્યાં તો મોર આમ લગાવી. વાહ લવિશ મસ્ત તો જોર છે જો સંગી લ્યો. अच्छा ठीक है. આવે છે ખુશ્બુ. હમણાં છે ને આવ્યો છું ખડવાટવા અફજલની વાડી ઉપર. આ જો બધો ભેંસો માટે ના શું છે ખબર છે તળાવ ચોર છે શું છે ખબર છે. આ છે ભાઈ વાવ આખી ભરી પડી જોઈ લો. તો ફાઇનલી મારે છે ને મિત્રો ઓલો છે એટલો વધાઈ ગયો. આ તો પાછરા છે ને અહીંયાથી વાઢ્યા બાકી અહીંયા આટલો થોડોક ભરીને રાખ્યો. ભારીનો આપણે મેળ થઈ ગયો છે. તો ભાઈ આપણે આવી ગયા છે ઘરે. ના લઈ આવ્યા ના એક જ ભેંસ જો. આ ભેંસને એવો રહેવા દે પાછળ છે ને પછી ઘરે ગાડી રાખીએ
મિત્રો તો મિત્રો હમણાં છે ને હું છે ને વાડીમાં આવી ગયો છું. આપણે આ પડ્યો ભાઈ ટ્રેક્ટર બરાબર. જો છે ને દેખાય ને પંચીઓ એ છે ને આપણે આજે ધોર્યો કરવાનું છે. શેબાજને તો થઈ ગયો છે, મારા પપ્પા આવે છે સટા પરથી ને આને થઈ ગયો છે પૂરેપૂરું. હવે અમારો વારો ભાઈ. આ બે ફેરા જોડી લીધા છે એટલે હાલે આપણે જોરદાર ભાઈ. વચમાં છે ને આપણે આવી ગયો પૂણિયો આપણે જોરદાર ને આપણે આવે છે ને આગલો વ્હીલ દેખાય ને એ આખે ઓલા છેડા સુધી કરવાનું છે. લગભગ આમ વચ્ચે શું કરવાનું છે? શું કરવાનું છે? કહો ઓડિયા લગાણા આપણે ના ને કઈ તો માંડવી તેલ ને. તો મિત્રો મારા પપ્પા છે ને અહીંયાથી છે ને ઓલા છેડે લઈ જાય સામો દેખાય ને અહીંયા. કેમ કે જો અહીંયાથી આ બેસાડીને અહીંયા આખશો ને તો આ માંડવી છે ને આ બધી કચરાતી જાય એટલે મારા પપ્પા છે ને ઓલા છેડેથી લઈ પાછું ટ્રેક્ટર વારી પછી છે ને સીધા ઉપર એક વ્હીલ છે ને એક અહીંયા આઈલો આવે એવી રીતના થાય. હવે તમને પછી મળીએ જ્યાં હોતમાં માંડ્યો જો આવશે. જો આ માંડવીના હાર છે ને ત્યાંથી આમ આખો દોરીઓ આવશે આમ ઓલા સાઈડે લઈ જાય મારા પપ્પા. મજા આવે ને બાકી વાડીઓમાં બ્લોક બનાવવું ને. વાંધો એક એ છે કે લાઇટ નથી રહેતી બરાબર. બપોરે માંડ સવારની વાઈ ગઈ માંડ બપોરે આવી હતી 4 કે 5 ને ફોન કર્યા ને મેં નતો એકલા કર્યા. એ તો ઘણા હશે વાડીમાં તો વાડીમાં ઘણા ફોન કરતા જ હોય ને. લાઇટ વાઈ ગઈ કાંઈ ફોલ્ટ હતો એટલે ને પછી ફોન ચાર્જિંગ કર્યો. બ્લોગ અપલોડ 12:30 વાગે કર્યો ને અપલોડ ક્યારે થયો ખબર છે? 3:30 જ થયા ત્યારે અપલોડ થઈ ગયો. એવું નેટનું કંટાળું છે ભાઈ. આ માંડી આ બાજુ સારી છે આ બાજુ. તો મિત્રો આપણે વાંથી અહીંયા પૂગા છીએ. વચમાં જો તમને દેખાય છે ને ત્યાં ટ્રેક્ટર છે ને આખો નમી ગયો હતો એટલે જરાક મૂકી દીધો ભાઈ એટલે પૂગા છે. આવે આપણે ભાઈ વાડી તો મિત્રો આપણે છે ને એટલા સુધી કરવાનું છે. તો બાકી છે ને પાણી ડૂબી જાય આમ ને આપણે જોઈ લઈએ ભાઈ આ બાજુની માંડવી છોટા વીણી લઉં સાતીમાં નાખી દઉં ટ્રેક્ટરમાં એટલે ઘરે વહી જાય. બેહું નહીં ખાઈ જાય ભાઈ. નુકસાની નથી ભાઈ આપણે જ પેલે જો અહીંયા પછી નીકળી જાય. ઓલો જ્વાર અટાડે છે ટ્રેક્ટર સીધો નીકળી જાય ને એના માટે. અને નાખી દઉં અહીંયા. ભાઈ તમારો ભાઈ બેસી ગયો છોટા માથે જ. જો ઓઇલ વાળો સાથી હતો ને છોટા રાખીને માથે જ બેસી ગયા. જો આપણે હાલતું જાય છે પપ્પા ટ્રેક્ટર રાખે છે. ફૂલ મજા છે ભાઈ. હજી આપણે વાટવાની છે જો જુવાર. બેસતું નથી જોઈને એવું પપ્પા ખોદાવશે લાગે એવું. હવે તમને પછી મળીએ ભાઈ. મિત્રો અમે અહીંયાથી અહીંયા પૂરી આવ્યા છે. હવે આમ જાય આમ જવાનું છે.
હું વેતી ગોતીને જો ડેડવા ખાઉં છું, સારા સારા હોય નહીં. ખાવા જો કોઈ ને ચાલો ખાઈ લ્યો. આ એક જ સારો દિવસ, બાકી બધા ઓલા ગયા કોદાળી ખોદાવશે મારા પપ્પા પાછા. આ પહોંચી જગ્યા છે ને એટલે હો ભાઈ કામે કોદાળી માંગી ગઈ. તો ભાઈ અમારે હાલી ગયો છે આમાં, ટ્રેક્ટર રાખી દીધું અહીંયા, આવે જાય ભાઈ કરે. ચાલતો થયો ન પણ મારા પપ્પા કહે કે મારા ટેપ નથી ચાલુ થતી ભાઈ, હમણાં કરી દો. Bluetooth mode. ના એ બોલે ને બ્લૂટૂથ મેલ. અરે ચાલુ ને એનથી ના થયે ને કઈ મોડ લખાલાય ને નહીં એટલી ચાપ પેલી બેલી અને કે આપના ને તો મોડ બદલ લે. બ્લૂટૂથ જો જાય ને તો ચાલુ. Paired. ठीक है म्यूजिक में हूँ ना, म्यूजिक में हमारे पापा दाब दबा नहीं करते. થઈ ગયો ને નારો હા કે સમજાઈ ગયા. હવે ભાઈ મારા પપ્પા છે ને બેસી ગયા છે ટેપ ચાલુ કરી. આપણે ઘર બાજુ જાય પાણી બાણી પીએ. ઓલો બ્લૂટૂથ ને પેનડ્રાઈવનો બધો હોય ને રેડિયોનો એટલે જ, બાકી તો કાંઈ ના હોય બીજું. ભાઈ આપણે એવું છે ને હવે ક્યાં પાવડા બાવડા ઉપાડો કે દાંતેડા ઉપાડો કેસે હમણાં, કેમ કે ભાઈ પાણી ચાલુ કરવાનું છે આપણે બરાબર માંડવીમાં. તો હવે તમને મળીએ પછી. તો ભાઈ પાણી પીને હું જાઉં છું પાછો દ્વાર વાટવા. પપ્પાએ કીધું નથી, મેં કીધું હવે વયા જાય ભાઈ, ઘી ઘણું છે. આ જો સ્પીકર લઈ હમણાં બ્લૂટૂથ પકડાવીને મને જ્વાર વાંટવા માંડીએ, બીજું તો કાંઈ થાય નહીં બરાબર. ના ભાઈ તો લાલ ઘોડો આપણો ભાઈ, એ જેવો હોય હાલે કે ના લે, આપણો ઘોડો આપણો બોલો બરાબર ને. કમેન્ટ કરીને કહેજો સાચું કે નહીં. હાલો ભાઈ તો હવે છે ને અમે બે ભાઈઓ છે ને જુવાર વાટવા માંડીએ બરાબર. દઈ નાખીએ ભાઈ જુવારની હવે. તો મિત્રો અમે બે છે ને અકિયારો વાટ લીધો છે. જો ઓલા મોટા પાથરા પડ્યા ને ત્યાંથી લીધો હતો આ ખોટલો. ને ભાઈ આ તમને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આ બ્લોગને કરીએ અહીંયા પૂરો. હવે મોટો બ્લોગ થઈ ગયો છે ભાઈ, ને અપલોડ નથી થતો ભાઈ, વાંધા છે મારી બાજુમાં. તો હમણાં ધોરિયો કર્યો હતો ને કલાક પહેલાં, ને એમાં બેઠો જાઉં પાછળ છે ભાઈ માંડવી. જો કપડાની હાલત કેવી છે વાડીમાં, તો એમ જ હોય ભાઈ, દબાદબી જ થતી હોય, કપડાં કો ગમે હોય. તો હવે તમને મળીએ બીજા બ્લોગમાં. એ ભાઈ શું કહો છો, ડેલી બ્લોગ બનાવું કે ના બનાવું? કમેન્ટ નથી કરતા કોઈ, કાંઈ વાંધો નહીં, ના કમેન્ટ કરો તો બરાબર. કમેન્ટ કરજો હવે, ના વાંધો હું
તો હવે છે ને સબસ્ક્રાઈબ ને શેર તો જરૂર કરજો જ ભાઈ. સબસ્ક્રાઈબ કરાવો હવે. મહેનત કરું છું ભાઈ. 6, 6.5, 7 મહિના થવા આવ્યા છે બરાબર. 6 મહિનામાંથી જ થઈ ગયા છે. તો હવે વ્લોગને કરીએ અહીંયા પૂરો હવે, કેમ કે ભાઈ હવે આ ક્યારો પૂરો થઈ ગયો છે ને, તો હવે ઘર બાજુ એ જાય બરાબર. ટ્રેક્ટર ઓલી બાજુ લઈ કે ના લે કાંઈ ખબર નથી. તો હવે જાય આપણે ઘરે બરાબર.